અને હરિબાવા હરિબાવા પણ ત્યાં આવે. હરિબાવા ક્યાં આવે? કડીવાળા હરિબાવા. આને એને બહુ સંબંધ. મુક્તા કેટલી ઉંમરની છે? મુક્તા છે 55-57 વર્ષની. તો હરિબાવા તો બહુ નાના છે. હરિબાવા તો 22-25 વર્ષના જ છે ને. પણ નીતા ને બીજી છોકરીઓ લાવે ને કોઠો, સમજો કોઠો કોને કહેવાય? એટલે નીતા પાછી પકડી લાવે એમ બીજાને? મુક્તા પેન લઈ આવે, નીતા લઈ આવે, બધી આવે ત્યાં. ફોન માં કેટલીક વાત કરું. મને તો ચડવાનું છે, તમે ચિંતા શું કરો? હવે બીજો દાખલો દઉં. સુરત ની અંદર હમણાં કિસ્સો બન્યો. એક મજાદી ની છોવ મારા રાજુ બાવા પાસે જતી, દ્વારકી બાવા રાજુ બાવા પાસે. કોનાથી વૈષ્ણવમાં જવા, વૈષ્ણવમાં પણ જવા મળી, બધે આનંદ કરવા. કોણ? સુરત ની વાત છે, મર્યાદી ની. પછી એક બે એના ઘરવાળા ને કે તમે હાલો ને, કેવો આનંદ આવે છે બધા મંડળમાં, કેટલી સામગ્રીઓ હોય છે નાની મોટી, તમે આવો નહી. એને મારી એને ઘરવાળા, અને તું આવું કરે છે મારી. અને અત્યારે હમણાં ની વાત છે, દિવાળી પહેલાની. એમાં સંબંધો વણસી ગયા. એની વહુએ રાજુબાવાને કીધું કે રાજુબાવા તમે કઈક સમજાવો નહીં, આ બધું જો આવો. એટલે રાજુબાવાએ શું કીધું, મેં ક્યાં તને બધે વૈષ્ણવમાં જવાનું કીધું તું, અને મારી પાસે ખાલી હતું, વૈષ્ણવમાં જવાનું ક્યાં મેં આજ્ઞા કરી? એટલે એ ડખો હજી આવે છે. બે ના સંબંધ વળસી ગયા છે, કાઢી મૂકવાની તૈયારીમાં છે. એ પાકા રિપોર્ટ. બીજો રિપોર્ટ આપણે દ્વારકેધામ હવેલીમાં હમણાં બની ગયો. દ્વારકેધામ હવેલી બની ગયો ક્યાં? અહીંયા બાપુનગરમાં? હા, એ પરસોત્તમ બાપા કરી છે. પરસોત્તમ બાપા કરી છે. હા, એ તો એના મુખ્ય પેલા પાયોનિયર કહેવાય છે ને. એને એથી નીચેના છે, 75 વર્ષની ઉંમરના છે. પરસોત્તમ બાપા છે. એક ફૂલઘરમાં રંભાબેન આવે છે. ફૂલઘરમાં ફૂલની માળા એમણે પકડાઈ ગયા. તે બહુ ડફો. રંભાબેન સાથે પકડી ગયા. હા, એ અંદર હવેલીમાં પાછળના ભાગમાં, અંદરના રૂમમાં. હવેલીમાં પાછળના ભાગમાં રૂમમાં પરસોત્તમ બાપા. દિવાળી પહેલાની વાત છે. હા, દિવાળી પહેલાની. હવે આ પેલી હિન્દુ નામની હતી ને, એનું શું છે? હિન્દુ સુધરી છે કે એવી જ છે? હિન્દુ ખાનગીમાં બધું જાય. ના, એટલે એ તો બહુ પોતાની જાતને એ કેવડાવે છે કે આ તો બધું ખોટું જ છે ને, પ્રભુની સેવા જ કરવી છે ને, સર્વોત્તમ પાઠ કરવા. ના, એ ખૂબ રંગાઈ ગયેલી. ધનસુરા વાળા. હા, ધનસુરા વાળા છે. અને આ યોગેશ છે ને, યોગેશ હિન્દુ નો વર છે. એ પટેલ છે? શું છે? પટેલ છે, પણ એ બધો બુદ્ધા જેવો લાગે. આ નાની લાગે. એટલે અને આ હિન્દુ છે તે જવાન છે. બહુ જવાન નહીં, બોલી ને, અને બહુ રૂપાળી છે. મીડિયમ છે. આ હિન્દુ ના ત્યાં છે ને, આ બધા બાળકો લાઈન માં ઉભા રહેતા, એવો મારા રડાર માં આવે છે. દ્વારકેશ બાબા, પછી વિકી બાબા જાય, પછી હરિબાબા જાય, પછી બધા હવે એ જે બહાર પડી ગયા ને, એટલે અહીંયા જતા બંધ થઈ ગયા. કુંજેશ બાવા બંધ થઈ ગયા. કુંજેશ બાવા ને બધા. તો કુંજેશ બાવાના સ્થાન હવે કયા કયા રહ્યા? રાજેશ બાવાના, લાલ કુંજેશ બાવા ને હવે બાપુનગર માં પધરાવતા નથી. કોઈ પધરાવતું નથી હવે. વિજય બાવાના એને બાપુનગર માં બંધ થઈ ગયું. હવે બાપુનગર બંધ થઈ ગયા. અને એક વડોદરા થી ગોપાલ બાવા નામના કઈક આવે છે. હા, એ આવે છે ને, સાંભળ્યું છે. નરોડા આવે છે, અને અહીંયા સામગ્રીઓ અહીંથી નક્કી કરી હોય 2, 4, 5 જે. આમ તો એકારે 10 ને આનંદ કરી લે. શું વાત કરો છો? હા, 10 ને આનંદ કરે. આ અસાર વાળા મહારાજ છે, એકારે 2, 5 ને બધાને હુવરે વાળા કે બે આનંદ કરે. વાવા જેવું. આ તો બધી ઠાકોરજી ની લીલા છે ભાઈ. અને એના મગજમાં એવું માનસિકતા બધા એમાં ઘુસાડી છે કે હું જ ભગવાન છું, હું જ વલ્લભ છું, હું જ પુરુષોત્તમ છું. કોની કયા મારાથી એવું કર્યું? બધા એમ જ માને છે. તમે સમજો. અને આ યોગેશભાઈ નું કઈ કૌભાંડ ખરું? બોલો. યોગેશભાઈ નું? યોગેશ તમે પેલું વચ્ચે નામ બોલ્યું? હા, તમારે વચ્ચે નહીં પેલું ફોન આવતા હતા, તમે કહેતા હતા, પછી મૂકી દેતો હતો. યોગેશ ની તો ખોડીદાસ, યોગેશ, પછી કંપની છે. હા, ખોડીદાસ, યોગેશ, રામજીભાઈ, પછી ભરત. રામજીભાઈ કે રામજીભાઈ? રામજીભાઈ ભરત. રામજીભાઈ ભરત લખો.
લખો લખો. રામજીભાઈ જમનદાસ, પછી રમેશભાઈ કરીને છે, રમેશભાઈ. આ ઘણા આનું મંડળ છે. અને છોકરીઓના નામોમાં? છોકરીઓના નામમાં નથી ખબર મને. છોકરીઓનું નામ જાય છે પાકું છે. બીજા જો પછી એક સાંભળો, નિકોલ ની અંદર એક કાળી કરી, રૂપાળી અને કાળી લમણી બાઈ નાની ઉંમરની હતી, એની અરે યોગેશ ચાલુ હતો. ભગવત એકબીજાને છોકરી જોડે યોગેશ ચાલુ હતો એમ? છોકરી ને એટલે માનો નઈ કે શારદાથી નાની હશે. અચ્છા. લમણી અને કાળી વધારે. એનું નામ છે નૈના. નૈના એટલે યોગેશ છે નૈનાની સાથે ચાલુ હતું. બહુ એકબીજા વલ્લભ સમજતા સમજ્યા. પછી એને બદનામ કરીને નીતારે ચાલુ થઈ ગયો. એટલે યોગેશ હવે નીતા જોડે ચાલુ થઈ ગયો છે? નીતા જોડે ચાલુ થયો. ખોડીદાસ નીતારે ચાલુ થઈ ગયો. પછી ખોડીદાસ નીતા જોડે ચાલુ છે. પછી વલ્લભ બાપા, ગિરધર બાપા, પછી વલ્લભ બાપા, જમનદાસ બધા. અને અત્યારે નીતા અહીંયા ખટારો કહેવાય. નીતા એ ખટારો કહેવાય એમ? હા, કોઈ પૂછો એના મંડળમાં પૂછો નીતા ખટારો છે કે ખટારા સમજો ને? હા હા, સમજી ગયો. હા બસ. અને આ દિનેશભાઈ નું શું છે? દિનેશભાઈ કર્યું છે? દિનેશ ને અમે બધા નિલેશ બાપભાઈ અમારું 3 નું જે છે ને એમાં બધા આની અંદર કોઈ નહીં આગળ. દિનેશ એટલે આપડા મહારાષ્ટ્ર પાસે આવતા રહે દિનેશભાઈ? એ આપડે સુરતગઢ ના છે ને, દિનેશ સુરતગઢ નો. એનું કશું નથી ને? ના નથી. એ તો હાવ ભાવ તો બધી જાતો જ બંધ થઈ ગઈ. અને એની વહુનું? ના, ક્યાંય નહીં. એ કોઈ બી ક્યાંય નહીં. એટલે આ બધાની જેમ કે આપડે ખેંચી ગયો. ના એ કોઈ એમ ખેંચાયા નથી. પણ આ બધું છે ને. અને આપડા બાપભાઈ નું કશું છે નહીં ને? ના, બાપભાઈ નથી. હા, બરાબર. ના કોઈ નહીં. અમે 3 ઘરમાં કોઈ નહીં. અચ્છા, બરાબર. સરસ. બોલો. અમારી પાસે આવતા ખરા બધા. અને મારી પાસે તો આલિંગન કરવા બહેનો પણ આવતી કે તમારા જેવા ભગવદી, તમે બાળકો સાથે નાના મોટા થયા અને તમે તો તમારો પક્ષ થઈ જાય તો અમારો ઉદ્ધાર થઈ જાય. હું તરત કરી લેતો. હું સ્પષ્ટ કહું કુમારદાસ કે મને દાસ થવાનો લાયક નથી. હું તમને શું આ બધું આપી શકું? હું તો તમારા ચરણમાં રહેવા મને સ્થાન આપો, બાકી હૃદયમાં હું કોઈ ના આપી શકું. બરાબર. હું તો કાકાજી ને કેતો મને કે જે આ બધા મને આવે ઘણા આવશે બેનો, અમારે 12 ગામ જાવ તો મેં કીધું મારું સ્થાન તો છે ને વૈષ્ણવના ચરણારીમાં રહે ને, તેથી હું તો મારું કોઈ ભાગ્ય નથી. હવે ડોક્ટરોમાં કોઈ કૈલાસ ડોક્ટર નામનું છે કોઈ? એના વિશે માહિતી છે તને? બોલ. એ કૈલાસ ની તો આ બધા છે ને દ્વારકેશ બાવાની અંદર બધા આવી ગયેલા છે. દ્વારકેશ બાવાની પાસે, રાજુ બાવા પાસે, બાપુનગર ની બધી આવી ગઈ. હરિબાવા પાસે, પછી આપડે ડોસીવાળા પોળવાળા પાસે પણ બધા જાય છે અવારનવાર. ત્યાર પછી ડોસીવાળા પોળમાં તિલક બાવાનું છે સમજાય છે કે મોટા મહારાજ નું સમજાય છે? તિલક બાવા નથી, વૈજનાથ બાવા છે. હા, તિલક બાવા એવા લાગતા નથી પણ મોડા પરથી. ના હોય એનો અંગત 2-3 હોય તો એમાં આપડે બહુ એનું અંગત પ્રમાણનું હોય છે. એને કોઈ ભગવત ભાવ કે એવું બહુ નહીં, અંગત હોય કદાચ. આ વ્રજનાથલાલજી આ બધું જે ચલાવે એ બધા એમના વહુજી ને ખબર હોય છે? એના વહુજી તો એકવાર વહી ગયા તારી અમને. અચ્છા. અને દ્વારકેશ બાવા વડોદરા વાળાના વહુજી પણ કે એને ડખો અંદર ખાને વહુજી બધા નિહાપાર હાલે છે. હા, તમારે બધી વૈષ્ણવની બાઈ પાસે જાઓ, પછી એની પાસે વધે તો અમને આપો ને. તમારે કઈ શું વધે છે? અમારી ભેગા કોઈ હુતા જ નથી. આ વહુજી ના નિહાપાઓ છે બધા. આ એક મારું માનસિકતા ખરાબ થઈ જાય એટલી બધી વાત. એક રતિભાઈ વસાયા કરીને છે કોઈ? રતિભાઈ છે એ આ મંડળમાં નહીં. એનું મંડળ કઈ હોય તો ખબર નથી. એનું આ મંડળમાં જોડેલો બીજા મંડળમાં કોઈ ગોપાલ બાબા વડોદરા થી આવે છે એ કોની થાય આવે છે? એ કોઈ હું જાણી લઈશું. એ જાણી લઈશું. જાણી લેજો ને યાર. એ કે છે અવારનવાર અહિયાંથી કે 2000 રૂપિયાનું પેટ્રોલ પુરાય નહીં આવતા થઈ ગયા છે.
અરે બધા આવે છે ભાઈ, બધા આવે છે. વિદેશમાં જાય છે, શું કામ જાય છે? અને આપડા રાજેશ બાવાના પેલા બીજા મોટા કુંજેશ બાવા સિવાયના બીજા મોટા દીકરા છે ને એ આવે છે? એથી નાના દીકરા છે ને કૃષ્ણકુમારજી, એનો ના આમ બાપુનગર માં આવે, બધા બંધ થઈ ગયા, વગોવાઈ ગયા બધા. બાપુનગર બધા બંધ થઈ ગયા, વગોવાઈ ગયા. અને અંદર ખાને છે ને અહીંથી બાજુ જેને અંદરની સેવિકાઓ હોય ને જાતીય સેવામાં, એ અહીંથી લઈ જાય ગમે ત્યાં કોઈને ઘેરે. આ બધું કોઈને ઘેરે ચાલતું હોય તો. અને વિજય બાવા કેવું છે, ચાલે છે વિજય બાવાનું કઈ? બધાનું ચાલતું હોય. હવે હરિબાના પિતાશ્રી હરિબાવાને તો માર્યા હતા, સુરત માર્યા હતા. હરિબાન કોને માર્યા હતા? અને 20 લાખની ગાડી હળગાવી દીધી હતી, પકડાઈ ગયા હતા. ક્યાં કોને ત્યાં પકડાયા? એ સુરતની એક કોકની બાઈ નાની હતી ને, એનાથી પકડાઈ ગયા હતા. ત્યાં હવેલી કરી છે ને, નામ લખો ચંદ્રિકાબેન લખો નામ. અત્યારે એ ઓછા થઈ ગયા દ્વારકેશ બાવા, કુંજેશ બાવા ત્યાં સેવામાં જાય છે. એ મેન હતા બાપુનગરમાં, મેન મંડળમાં બહેનોમાં હતા. એનું સ્થાન જયા સંભાળે. જયા હવે ચંદ્રિકાનું સ્થાન જયા અંબારે છે. અને ચંદ્રિકા કુંજેશ બાવાના જોડે જતી રહી. શામજીભાઈ ના ઘરવાળા. શામજીભાઈ ના ઘરવાળા. હા, સર્વમંગલ માં રહે છે. સર્વમંગલ. હા, ઇન્ડિયા કોલોની સર્વમંગલ. ઇન્ડિયા કોલોની મળે છે. અને પેલી પ્રેમની હતી, એ પ્રેમની કોણ? પ્રેમથી કે પ્રેમજી એવું કઈ નામ છે? પ્રેમની ને ખબર નહીં. હમણાં તો છેલ્લા કેટલા 7 વર્ષથી તો સતત ધંધામાં, 3 વર્ષથી તો ઘેરે. હવે મને એમ પૂછવું છે કે મેં હમણાં એક પત્રિકા બહાર પાડી હતી લગભગ 1-1.5 મહિના પહેલા. એ પત્રિકાના અસરથી ત્યાં બાપુનગરમાં બંદરની કોઈ ઓછું થવાની અસર લાગી તમને? ના, નથી થઈ. બધું એટલું જ ચાલે છે અંદર ખાને ચાલશે તો બંધ નહીં થાય એમ. કારણ કે હું 10-12 વર્ષ નો હતો ને, આ બાબતમાં આખા સૌરાષ્ટ્રમાં હું વિરોધ કરતો હોય. અમારે 7-8 છોકરાનું મંડળ હતું, જ્યાં આવું કાર્ય 10-15 જણા ભેગા થાય, 10-15 બહેનો હોય, 5-10 બહેનો હોય, 2-5 બહેનો હોય, 2-5 આદમી, ત્યાંનો મંડળ થવા જ નહીં દેતા અમે રાતે. એટલે પહેલે તે વિરોધ કરતા, અને બંધ નથી થયું. એ લોકો હજી એમ ને ચાલુ સૌરાષ્ટ્રમાં બધા મરી હોતી ગયા અડધા તો. ધીરુભાઈ જીત્યાની નામના કોઈ છે? હા છે. મારા ફોન આવે છે કે આ નામ છે, એટલે હિસાબે હું તને બધું પૂછું છું ડિટેલ. હા છે ને, પત્રિકાઓ ધીરુભાઈ જીક્યાવાળા હિસાબ છે ને, જીક્યાવાળા બધા એ ઉંમર છે એની 60 વર્ષ. હા, પછી એ બી અમારા છે અંગીકૃતિમાં. જો તમે સાંભળો, શારદા ને એના ધીરુભાઈ ના ઘરવાળાને ઘડી કે હાલે ની હવેલી આપણે અમે હવેલી છે આવે ને, એટલે અડધી કલાક તો બેસે જ. એ આની અંદર ઘૂસ્યા પછી શારદા ને કોઈ બોલાવતું નથી, બાપુનગર ની મંડળ ની બાયું કોઈ. એ કે એને સંબંધ નહીં રાખવાના, એ આમાં નથી, એ આપણું ખબર પડી જાય તો ઉલટું થાય. એટલે શારદા ને અમને કોઈ બોલાવતું નથી અત્યારે. સારું કહેવાય ને. પણ તો આવાના મંડળમાં જઈને કરવાનું શું આપણે? મંડળમાં એ તો બરાબર છે, આપણે જવું નથી. હેલો, એટલે મહાપ્રભુજીએ એક જ મોટી વાત કરી દીધી છે કે વિષયાક્રાંત દેહા નામનો આવિષ્ય સર્વથા હરે. આ વસ્તુ તો અમે 74ની સાલમાં બાલુરાયજી પાસે ભણી ગયા બધા ગ્રંથો. તમે દરેક વસ્તુ ભણાવું છું આવા તો બધાને. મારા હૃદયમાં બધા જે કાકાજી વચનામત કરતા, બાલુરાજાજી બધું વચનામત કરીને આજે છે ને મેં એક પત્રિકા બહાર પાડવા માટે લખાણ કર્યું છે, તને વંચાવું એટલે તને ખ્યાલ આવશે કે કેવું છે. હેલો, હા, એનો એક ભીખાભાઈ કરીને નામ આવ્યું છે, કહો ભીખાભાઈ કીર્તનિયા. તમને કયું નામ આવ્યું? હાથે કે જો આગળ છે ને, મારી વાત સાંભળો, આ બધા ટેલિફોન આવે છે અને આપણે જે પત્રિકા બહાર પાડી છે ને, એ તમે પાડી, પેલા પ્રવીણભાઈ ને થોડી મોકલાઈ હતી, બીજા 2-4 એને બહાર પાડી ના. એટલે મારી પત્રિકાઓ મેં એમને આજ્ઞા કરી કે તમે એના ઝેરોક્ષ કરીને જવા દો. કર્યું જો તમારું કામ છે ને, ધીરુભાઈ છે, પછી પ્રવીણ છે, પ્રવીણ ના મંડળ વાળા બીજા 2-5 જણા છે, પછી કિશોરભાઈ ધોરાજી આ મંડળમાં મેન છે. કાર્યકર્તા એને સપોર્ટ એને તમે સાથે રાખો ને તો એ તમને ફૂલ સપોર્ટ આપે. એ લોકોને સાથે રાખો તો ફૂલ સપોર્ટ આપે.
તો મેં હા, એલો તો મને- આપણા મહારાષ્ટ્રના પ્રવીણભાઈ છે ને આપણા જે દાદાજીના છે તમારા ગુરુભાઈ સાહેબ હા, એમને હા, થોડી હા. પત્રિકાઓ મોકલાઈ હતી એટલે એ પત્રિકાઓ જ્યાં જ્યાં ગઈ ને બધા ફોન આવે છે ને એટલે એમાં બધા નામો આવતા હોય છે એટલે હિસાબે એટલે બધા હા. લખી રાખ્યા એટલે મેં કીધું પૂછી લઉં તને કે શું છે શું નહીં. ના ભીખાભાઈ છે ને હા, ભીખાભાઈ કીર્તન અમારે આપણે કીર્તનિયા? હે? પ્રતિભાના સગા મોટા સસરા થાય. કોના? પ્રતિભાના. અચ્છા, આપડી દીકરી છે ને પ્રતિભા. પ્રતિભાના સસરા થાય. મોટા હા. સસરા એટલે સસરાના ભાઈ હે ને? સસરા એના સગા સસરાથી મોટા એને એટલે હા. અમારે સૌરાષ્ટ્રમાં હા, મોટા એ કેવા સસરા છે? અમારે પટેલ છે. એમ તો ખરાબ પણ એ અંગીકૃતિમાં છે. ના બરાબર. ના એ કોઈ ના એનો ખ્યાલ નથી એનો. એ આ બધા રોજે બધા મનોરથમાં જાય છે, કીર્તનમાં મનોરથમાં પછી પ્રસાદ લેવામાં એને બધે આમંત્રણ હોય કોઈ પણ કીર્તનમાં એ કોઈ જગ્યાએ ક્યાંક ફસાયા હોય ને તો જ એનું નામ રડારમાં આવે ને ના આવે. બરાબર ને? હા ફસાયા તો હોય એમાં શું છે હા. એ કેટલી વર્ષ મને ઉંમરના છે એ ભીખાભાઈ? કેટલા વર્ષ ઉંમરના છે? મારી ઉંમરના છે. 55 વર્ષના. આમ જોયા હોય તો ઉંમર વાળા લાગે. અચ્છા, બોડી જાય. હવે તમે મને કહો પેલા એનું એડ્રેસ શું છે નીતાનું? પેલા તો તમે ઠક્કરનગર ને 4 જો લખો એડ્રેસ લખો. આ સોસાયટી નું નામ બોલો. સૂર્યરથ એપાર્ટમેન્ટ ત્રીજા માળે. સૂર્યરથ એપાર્ટમેન્ટ ત્રીજા માળે. ત્રીજા માળે ચમક સોનાની સામે. ચમક સોનાની સામે. ચમક સોનાની સામે. ચમક સોનું. ચમક સોનું. ચમક સોનાનો સોનો ખાવાનો સોનો. એના ચમક સોનાના સિક્કાની સામે. ચમક સોનાના સિક્કાની સામે. હા, પછી આવે કેવો આવે નેશનલ હાઈવે. હા એવું આવે જગતનગર. ભગતનગર ઇન્ડિયા કોલોની તો લખો ને. ઇન્ડિયા કોલોની. ઇન્ડિયા કોલોની ના ભાગમાં આમ તો મળી જાય એવું છે. હું ઇન્ડિયા કોલોની ના ભાગમાં. હા, અચ્છા. આ જે છે ને હા. એને મારી સાથે જે સંબંધો ભાવાત્મક રીતે ઠાકોરજી સેવા મહિના હતા આ લોકોએ સત્સંગ આપીને એવો જે ભરમાઈ દીધું છે કે સાતે ઝલક પેલા સાંભળી લો. એનામાં એવું કોઈ ભરમાઈ દીધું છે કે સાતે બાળકો પાસે જવાય તો જ લીલામાં વાસ થાય. તો સાતે ઘરના બાળકોમાં આ લીલાઓ કરીએ અને એને દાન આપી દઈએ બધું આપણે સર્વસ્વનું લૂંટાઈ દઈએ તો જ લીલામાં વાસ થાય અને નિકુંજમાં તો જ મહાપ્રભુજીની પ્રાપ્તિ થાય. બરાબર. આવો ઉપદેશ કોણે દ્વારકેલાલજી આપ્યો છે? સત્સંગમાં આવે છે આવું. સત્સંગમાં વૈષ્ણવો જે સત્સંગ છે ને બહુ ભગવદી કહેવા મળ્યા છે ને એના સત્સંગમાં આવું આવે. બાળકોની સાથે અંગીકૃતિ કરાવે તો જ ભગવત પ્રાપ્તિ થાય એમ કેવું. ભગવત પ્રાપ્તિ થાય અને બધા વૈષ્ણવ સાથે આપણે જવું જ જોઈએ અને બધા વૈષ્ણવ જે રસ્તામાં જતા હોય બધાની સાથે અંગીકૃતિ કરાવી જોઈએ એમ કેવું. એના નિકટના બાળકોના નિકટના હોય એ ભગવદી ગણાય, એકાદશી ગણાય. અચ્છા, એટલે બાળકોના કૃપા પાત્ર હોય ભગવદીઓ પાસે બી પાછું આપણે અંગીકૃતિ કરાવી દઈએ પડે એમ કેવું છે. લખો અધરામનાથ ની પાતળ રૂપે અધરામરથ શબ્દ એ લોકો વાપરે છે ને પાતળ રૂપી લેવાની એમ. એટલે બાળકો લીધું હોય પછી આ વૈષ્ણવ એને અધરામૃત ની પાતળ બાળકો રાજી ખુશી આપે છે. કારણ કે જો ન આપે તો બાળકો ક્યારેક પકડાઈ જાય ને તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ લઈ લે ખડા. હવે બીજા નંબરમાં હવે હીરા ભાવાત્મક જે નંદાજી અને કુમંદાજી જે ભગવતી ત્રીજા નાગરીદાસ એ સંબંધ હોય તો મને મંજૂર છે. હું જાહેરમાં કહી દઉં તમે કરો. આ તો એક કામ લીલા છે. પછી શું છે બાળકો શું કે તમે નાની નાની સામગ્રી માંગો છો. બુઢીઓ એમ કે અમારો શું વાત, અમે તો અમારી તો તમે આમ જ જોતા હોય તો તમે વલ્લભપુરના વલ્લભ છો તો કે મારી વાત સાંભળો. એટલે વડીલ જે હોય ને શું કે તમે નાની નાની સામગ્રી માંગો તો તમે વલ્લભપુર છે અમે તો વૈષ્ણવ સેવક છીએ તો કે એ પાતળ ખાય અને પછી ફેંકી દેવાની હોય. વલ્લભપુર વાળા શું કે વૈષ્ણવ પ્રશ્ન પૂછ્યો કે આવું બધું કેમ બને છે કે વૈષ્ણવ સંબંધ તૂટી જાય, વૈષ્ણવ આવી રીતે બધું દાન કરી દેતા પોતાનું સર્વસ્વ લૂંટાઈ દેતા હોય, બાળકોને લૂંટાઈ દે એ કે પાતળ ખાઈને પછી ફેંકી દેવાની કચરા ફેંકી દેવાની. હા બરાબર. જોવો તો ખરા મને એટલે ચીડ થઈ છે. હેલો, હું તો ને એવો પાક્યો છું કે મારે તો મરવાનો દિવસો નજીક જ છે.
72 વર્ષ થયા, કેટલા વર્ષ થયા. તમે એ તો કહેશો બરાબર ને છે. એ રીતે હું પત્રિકાઓ બહાર પાડીને બધાને સીધા કરવા માટે તૈયાર છું. અને હા. તમે કહેશો ને તો પત્રિકાઓ હાથમાં આપવા માટે તૈયાર છું. મુનિભાઈ ના કોઠાના નામ લખો. મુનિભાઈ ના કોઠા હોય ને, હા, મુનિભાઈ ના કોઠા, ચલો નામ લખો. બોલો ક્યાં ક્યાં કરો? હા, ક્યાં ક્યાં? ખોડીદાસ. ખોડીદાસ વિજય પારેખ 29 નંબર. 29 નંબર વિજય પાર્ક. હા, પછી બજરંગદાસ બાપુના આશ્રમ પાસે, બજરંગદાસ બાપુના આશ્રમ પાસે નેશનલ હાઈવે. હા, આર્સના 6 ફૂટના રોડ ની સામે. કયો? પાર્શ્વનાથ રોડ ના બજરંગદાસ આશ્રમ લખો ને, પ્રખ્યાત છે. બજરંગદાસ આશ્રમ વિજય. વાહ, બરાબર. પછી 29 નંબર. 29 નંબર. હા, પાણીની ટાંકી પાસે. પાણીની ટાંકી, સોસાયટી પાણીની ટાંકી પાસે. સોસાયટીની પાણીની ટાંકી પાસે. હા, બરાબર. હા. અને ઘનશ્યામભાઈ ને ત્યાં તો શું છે, એને કે એક કુંવારી છોકરીને છોકરું રહી ગયું હતું. સાંભળો, કુંવારી છોકરીને છોકરું રહી ગયું. હા. હા. પછી ત્યાં રોજ સેવામાં જતી, એની માં સેવામાં જતી, એનો બાપ ને એની માં સેવામાં જતી. દ્વારકાશ બાવા છોકરી જેને છોકરું થઈ ગયું એની બાપ અને બા એ બધા આમાં છે. સેવામાં જતા. ક્યાં જતા? દ્વારકેશ બાવા પાસે. એનું નામ લખાવો. માધવ. છોકરીનું નામ? છોકરીનું નામ નથી, માધવ. હા, એની છોકરીને આ બાળકોએ અંગીકાર કરી, પછી પ્રસાદ રૂપે લીધી. એટલે બાળકો નો હોય વારા ખાતે જાય સેવામાં. ઘનશ્યામ ને જયારે કામકાજમાં જાય તો વારા વાપરે, તેને છોકરું રહી ગયું. એટલે કોનાથી થયું? દ્વારકેશ બાવાજી થયું? ના, ઘનશ્યામ થી રહી ગયું. ઘનશ્યામથી થઈ ગયું. પછી બાળક થી રહી ગયું, ઘનશ્યામ થી રહી ગયું. પેલો પ્રસાદી કરી, એ પ્રસાદીમાં એને છોકરું થઈ ગયું એમ. પછી એને પડાવવા માટે, ગર્ભપાત કરાવવા માટે ડોક્ટર પાસે ગયા. પડાવવા માટે ડોક્ટર પાસે ગયા. એની બાજુમાં ડોક્ટર રહે છે, પારુબેન ના ઘરવાળા. હા, બરાબર. પછી ડોક્ટરે કીધું કે નામ આપો. કે આ કોનું છે, નામ આપો. કુંવારી છોકરી કે નામ નો આપી તો કે પોલીસ કેસ થાય. તો કે પોલીસ કેસ કરી નાખો હમણાં. પછી એને નામ દીધું ઘનશ્યામભાઈ નું છે. અચ્છા, એટલે એ છોકરી કુંવારી છોકરીએ નામ આપ્યું. પેલી ધમકી મળી કદી નહીં તો પોલીસ કેસ કરીએ, એટલે નામ આપ્યું. એટલે ઘનશ્યામભાઈ એનું નામ મળ્યું એમ. ઘનશ્યામભાઈ નું છે. ઘનશ્યામભાઈ કેટલા વર્ષની ઉંમરના છે? એ મારી જોડા છે. મારી નાના છે, 2 વર્ષે. 50 ખરા? 54 જેવું છે. અચ્છા. 54 બરાબર. પછી સાંભળો બીજી ફેરી એ ખબર મને કેમ પડી કે અમારા પ્રવાસમાં જે ડોક્ટર છે ને સાસુ મારા પ્રવાસમાં હતા. આમ તો બહાર પડી ગયું હતું, ઇન્ડિયા કોલોનીમાં દબાઈ ગયું હતું. નરેશભાઈ 10-15 મિનિટ પછી ફોન કરું તમને હું. મારે એક ફોન ચાલે છે. એટલે નરેશભાઈ નો ફોન હતો, એટલે મેં 15 મિનિટ પછી કરું. બોલો. પછી સાંભળો, આમ તો થોડુંક બહાર પડી ગયું હતું, દબાઈ ગયું ઇન્ડિયા કોલોનીમાં. પછી એના સાસુ અમારી ભેગા એક ગાડી આખી સુરત થી હતી. સુરત થી એના સાસુ, આ ડોક્ટરના સાથે. એટલે એના સાસુની અમારી સ્કૂલમાં સુરત થી આખું ગ્રુપ હતું. એમાં શારદા ને બધી વાત કરી કે ઘનશ્યામે આવું કર્યું, મારી દીકરી, એની દીકરી થાય ને ડોક્ટર ના ઘરમાં, એટલે સુરત વાળા કમબેન ની દીકરી. એટલે ડોક્ટરે આખું પાપ બહાર કાઢી આપ્યું કે તમે નામ આપો ને તો હું પોલીસ કેસ કરું. એટલે પછી નામ આપ્યું, એટલે ઘનશ્યામભાઈ નું નામ આવ્યું અંદર. બરાબર. ઘનશ્યામભાઈ નું નામ આવ્યું. ઘનશ્યામભાઈએ આ સામગ્રીના કારણે એને પ્રેગ્નન્ટ કરી દીધી અને પછી પડાવવા ગયા, એટલે નહીં તો નામ ખબર ના પડે. હા, બરાબર. એટલે પારુ છે ને, સેવામાં હર વખત જાતી હતી. પારુલ કોણ છે? એ ડોક્ટર ના ઘરના છે. અચ્છા, ડોક્ટર ની મિસિસ છે પારુલ છે. આ કોઈ પણ આમાં અજ્ઞાનતા વાળા છે થોડા. એ આમાં જતા, પછી એને જવાનું બંધ કરાવી દીધું. ડોક્ટરે બંધ કરાવી દીધું. એ કે આ લોકો નાલાયક છે, ત્યાં નહીં જવાનું. બરાબર. આવું આવી તો ઘણી છોકરીઓ ઘનશ્યામભાઈ જાય છે અત્યારે પણ. અને વૃંદા છે ને, એને ઘરવાળી વૃંદા, એ આ સપ્લાય કરે બધું. વૃંદા નામ છે એ આપડે કલ્યાણ બાવન ત્યાં આવતી હતી. એ શરૂઆતમાં થોડાક દેર આવતી, પછી એને દ્વારકેશ બાવાએ ના પાડી છે, એટલે આપડે ત્યાં આવતી જ બંધ થઈ ગઈ. એટલે એ બહુ બીજા ઘરમાં નહીં જવાનું, બહુ રૂપવંતી બીજા ઘરમાં નહીં જવાનું. હેલો, ના, મીડિયમ છે. તો
સેવામાં તો ના હતી. આપણે શું છે ત્યારે દ્વારકામાં ઓછા પધારતા, કોઈ વાર પધારતા. પછી જે આપણે મુકામની અગવડતા હતી ને તે ત્યાં તપેલી મન એવું બધું રાખતા હતા. એકાદ વાર તપેલી રાખી પછી નતા આવતા. આપડા કલ્યાણ બાબા પાસે તો લાગુ નથી પડી કે ના ગયા ધુંડા? ના ના ના. પછી કોઠાનું નામ લખ્યું એ ખોડીદાસ, પછી યોગેશ. ખોડીદાસ, યોગેશ, કોઠા બધા. હા કોઠા. પછી મુક્તાબેન. ત્યાં મુક્તાબેન ને ત્યાં દાઢી વાળાનો કાયમ હોય. દાઢી વાળા આવે ને મારા મુક્તાબેન ને ત્યાં આવે છે. હા કામબંધ વાળા વિદ્યાનગર વાળા. અને ત્યાં જયારે સ્પેશિયલ નેતાને અહીંયા બોલાવે વિદ્યાનગર, વિદ્યાનગર બોલાવે એમ. પછી ગાડી લેવા મોકલતા હતા કે એમને બસમાં પીછા? બસમાં વયા જાય કે એના ઘરવાળાને કેવું આજે આજ મનોરથ છે, સત્સંગમાં જવું, આજે મોદી આવે છે. અચ્છા, બસમાં જાય કરમસદ નીતા. મારે નીતાને વાંધો જાહેર થઈ ગયો છે, સમજ્યા? નીતાને હું મારવા માટે 2 વાર તૈયાર થયો, પણ પકડાતી નથી. એકવાર નરોડા બેઠક મેરે ધમાલ થઈ ગઈ હતી. કપટ નીતિ વાત કરીને તું બધા રંગલીલા કરશું, ખાલી બાળકોને બદનામ કરશો, અમારી જે કસ્કો થઈ ગયો. એટલે એ મંડળ વાળા એના પક્ષમાં બધા. તમે સમજ્યા કે વસ્તુ? અચ્છા, એટલે નરોડા બેઠકમાં નરોડા બેઠકની એમાં નરોડા બેઠકમાં ઉનાળાની અંદર એ સેવામાં ત્યાં જ જાય છે. રાજુભાઈ બધા વાપરે છે, પણ આપડે કહેવાય નહીં. અને એ સેવામાં વધારે દ્વારકેદારમાં ઓછી થઈ ગઈ, ત્યાં જ જાય છે. રાજુભાઈ બહુ હાથ છે. રાજુભાઈ મોટે કીધું તમે કેવું વાપરો છો એને? કે ના એવું થોડું હોય, તમે ભગવદી છો, ઘણા તમારી પાસે આવે છે સેવા. પછી અસર કેવું હોય? અમારે સંબંધ મારે સારો રાખે છે. અમુક જો સંબંધ સારો ન રાખું ને હું તો આ બધી વાત ન નીકળે. અને એટલે એ મારે એને નીતાનો ઝઘડો હાલે જ છે. મારા લાગમાં નથી આવતી એટલી તો મળતી જ નથી. મને ભાળી જાય ને તો ક્યાંક ભાગવા મળી જાય. કારણ કે મને બહુ કપટ ને બહુ દગો વિશ્વાસ જાય કે મારો સંઘ ને તને રંગ લગાડીને આ ધંધા કાઢી ખાલી મારા મહાપ્રભુ તે બદનામ કર્યા. અત્યારે ચલો આ બધા નિત્યાક્રાંત દેહાનંદ આવી છે સર હવે એનું કલ્યાણ શું કરીએ? મને તો ક્યારેક ક્રોધ આવી જાય. આ બધાનો બદલો છે ને, હવે તમે લોકો મને માહિતી આપશો ને એટલે હું બરોબર વારીશ. અને હું તો ઉઘાડી છું લખનારો ને એરિયાની અંદર હું જાતે જઈને કંકોત્રી વેચવા તૈયાર છું. મને કોઈના એના માટે એક કામ કરો, એના માટે ધીરુભાઈ ને બધા થોડોક સંપર્ક કરો અને મને ધીરુભાઈ સપોર્ટ આપે એવા છે. હા, ધીરુભાઈ સપોર્ટ આપશે. મને કીધું વિક્રમભાઈ તમે થોડોક સપોર્ટ આપો ને તમારે એક વખત મારા ત્યાં મિટિંગ રાખે ધીરુભાઈ ને તું પ્રવીણભાઈ કિશોરભાઈ ને કે છે ને એના બી ખોરી લાવી બોલાવી છે. હા, કિશોરભાઈ ત્યાં મિટિંગ બધી કરો એને તમને મિટિંગ જગ્યાએ નક્કી કરી દેશે. ભેગા થઈ જાવ ને તો આપડે છે ને આની આક્રમક લડાઈ કરી શકીએ. એન્ટી ગ્રુપ હોય ને જે આની વિરુદ્ધ નું છે ને આખું ભેગું થઈ જાય ને તો આ બધાની પથારી ફેરવી નાખીએ આપણે. સંગઠન ની જરૂર છે ધીરુભાઈ, અમારે સંગઠન ની જરૂર. મારથી માણસ આગળ એવો નથી. બરાબર છે. એક વાર હું છે ને ધીરુભાઈ ને હું છે ને હું પૂછી લઈશ ક્યાં રહે છે શું બધું, એટલે હું એને બોલાવી. ધીરુભાઈ નું શું છે પ્રવીણભાઈ પાસે કઈ એનો નંબર હોય ધીરુભાઈ નો, અને ધીરુભાઈ ને તમને પૂછે ને તો કહેજો કે વશરામભાઈ ને મેં તમારી ટપાલ મોકલાવી હતી, મેં કવર આપ્યો હતો એટલે કહેજો મેં જ મોકલાવી તેમ કહેજો. સારું. અને મેં કવર તો મેં 50 બીડી રાખ્યા તો નાખવા જવાનો ટાઈમ નથી મેળવ્યો. કોને મોકલવાના છે? એ હું નાખ્યા હોય બધા ઘણા મારે 100 જણા છે. 100 કવર તૈયાર છે. હા 50 કરો પણ એનો આ છે ને જેટલા કવર વેચ્યા છે ને એટલા એના, કારણ કે અત્યારે પેલા આસારામ બાપુ નું આવું થયું છે ને એટલે લોકોને બધાને ખબર છે. ખાલી આવી હાલત થાય ને તો આપડી બહુ કફોડી સ્થિતિ થઈ જાય સમાજમાં. હવે જે કઈ લખો ને લખી છે એનો હું તને વંચાવવા જ માંગુ છું. લે અત્યારે હું પછી વાત મને હું છે ને 2 મિનિટ લાગશે. તું સાંભળી લે, જો ચાલુ રાખ તું સાંભળી લે. મને તો છે ને આ પાસે બહુ રસ છે. પુષ્ટિ માર્ગે વૈષ્ણવ સૃષ્ટિ નમન. આ પહેલા મારી 2 પત્રિકાઓ શ્રી વલ્લભસિદ્ધાંત સંહિતા સેવક મંત્રી નંદકુમાર ગાંધી તરફથી બહાર પડી હતી. તેના અનુસંધાનમાં આ પત્રિકા બહાર પાડી રહી છે. પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભાજી, શ્રી ગોસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિયાજી તેમજ શ્રી પુરુષોત્તમજી લેખવાળા
વગેરે મહાન ભગવત સ્વરૂપોએ કદાપી વિષયવાસનાની અંગીકૃતિને સમર્થન આપ્યું નથી. તેમજ શ્રી ઠાકોરજીની લીલામાં પણ વિષયવાસનાને કોઈ સ્થાન નથી, કેમ કે પ્રભુ પુષ્ટિસ્થ સ્વરૂપ ફક્ત 11 વર્ષ અને 52 દિવસના નું જ ગણાય છે, જે સંપૂર્ણ બાલ્યાવસ્થા હોવાથી વિકારને કોઈ સ્થાન નથી. પણ આજના કહેવાતા પાખંડી આચાર્ય બાળકો વૈષ્ણવ સૃષ્ટિને ભોળવીને ગેરરસ્તે દોરી વિષયવાસના ભોગવવાના હેતુથી ઉલટી સીધી અંગીકૃતિ લીલાના ઉદ્દેશો આપીને કુંવારી પરણેલી તેમજ વિધવાઓનો ગેરઉપયોગ ધર્મના નામે કરી પૂરેપૂરા સમાજને બરબાદ કર્યો છે. આ અંગે અમારા તરફથી ખાસ ઇન્વેસ્ટિગેશન કરવા માટેનું ગ્રુપ તૈયાર થઈ ગયું છે અને તેઓના દ્વારા પુરાવાઓ સાથેના ફોટા તેમજ નામ, સરનામા, મોબાઈલ નંબર સાથેની માહિતી એકત્ર કરાઈ રહી છે. અમારી રડારમાં આવનાર વ્યક્તિઓને મીડિયા તેમજ પબ્લિસિકેશનમાં જણાવી આશારામ બાપુની ફસામણી જેમ કરતા જરા પણ સંકોચ કરીશું નહીં. માટે આવા પ્રકારની પ્રવૃત્તિઓ સદર જુદા જુદા અડ્ડાઓ ખોળીને જાહેર કરવાની શ્રી વલ્લભસિદ્ધાંત સમિતિને ફરજ પડશે. તો આ ચેતવણી હજુ પણ જે લોકો આ લીલાઓ ચાલુ રાખી છે તેવા મર્યાદીઓ તેમજ કેવલ ભૌતિક સુખ માટે જ પુષ્ટિ માર્ગમાં જોડાયેલા વ્યક્તિઓ માર્ગની અંદર કેન્સર જેવા ભયંકર રોગ ફેલાવી રહ્યા છે, તેઓ ચેતી જાય. જાજાભાઈ આ પ્રવૃત્તિમાં ગોસ્વામી આચાર્ય બાળકો પણ નિત્યના ગ્રાહક બનીને વૈષ્ણવ સૃષ્ટિનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમની પણ આ ચેતવણી લાગુ પડશે અને આવા બધા જ તત્વોને જાહેર સમાજમાં ખુલ્લા પાડવામાં આવશે, જેની નોંધ લેશો. બસ એ જ નંદકુમારજી ગાંધી, ટેકનોટ ટેરેસ, બાલા હનુમાન ગાંધી રોડ, અમદાવાદ 1, શ્રી વલ્લભ સિદ્ધાંત સંસ્થા સમિતિ, સેવક મંત્રી. એક પોઈન્ટ રહી ગયો તમારો. હા, કે વિદેશમાં જાય છે તો હોટલોમાં જમે છે. પાકા રિપોર્ટ સાથે કહું તમે, પાકા રિપોર્ટ સાથે દ્વારકી બાવા બધા હોટલમાં જમે છે અને ત્યાંની બ્રાન્ડો ખાય છે, એમાં માંસાહારી બ્રાન્ડ હોય છે અને બધા ડોલરો માટે સહ્યાસી માટે જ ત્યાં જાય છે. વૈષ્ણવને અમારા સેવકો છે, અમારી સૃષ્ટિ છે એટલે અમારે બોલાવે છે, વિનંતી છે એટલે જાય છે. પણ ભલે તમે જાઓ એનો ના નથી, પણ તમે માર્ગથી શાસ્ત્રના મર્યાદાથી નીચે કેમ ઉતરી જાવ છો? બરાબર, એ તો બધું કરીશું. હવે આ તો પત્રિકા છે ને અમેરિકા અને લંડનમાં તો બધા મારા નામથી જાણનાર. હું આવા અને બધા અમેરિકા તરફથી મોકલે છે, એટલે ત્યાં એ લોકોને ભેટ ના આવે ને એવું કરી દઈશું આપણે. ના બધા હું તો નામ સાથે લખી દઈશ. હા, બાળકો અંદર અહીંયા આગળ બાપુનગરમાં અને ત્યાં સુરતમાં વરાછા રોડ પર આવા અડ્ડાઓ ચલાવી રહ્યા છે, તો એ લોકોને તમે એને એન્કરેજ કરી દો, તો આપીને ના કરશો હું લખી દઈશું. અને ધીરુભાઈ બધા છે ને, કોઈ બાળકોને તરત જ કરવા નથી જતા. આ લોકો બધા આવું જીવન કોણ કરે? હું નથી કરતો ને, શું કરવું છે હવે તારે? માટે તું કે આને તરપસ કરીને શું આપણે કરીએ? આચાર્ય કોને કહેવાય? જે આશ્રમમાં રાખીને આપણે આશ્રમ કરાવે એને આચાર્ય કહેવાય. પોતે આચરણ કરતા નથી ને સત્સંગ આપે છે. અને પત્ર કેવું લાગ્યું મને કહેજો, મેં લખ્યું છે. સરસ. એક બે પોઈન્ટ એમાં જોડવાની જરૂર છે. અમુક શું વધારે પછી વિદેશમાં જાય છે, પછી ત્યાં આગળ એની આવક જ બંધ કરી છે ને, ત્યાં અમેરિકા જતા બંધ કરી દઈશું આપણે બધાને. બસ એ બંધ કરી દો. બીજું તમને એક પોઈન્ટ મારી વેબસાઇટ પર પત્રો મૂકી દઈશું, તું સમજો? મારી વેબસાઇટ લાખો લોકો જોવે છે. બીજું એક પોઈન્ટ આપી દઉં કે માસિક ધર્મ પાળવા માટે આપણે આગ્રહ કરે છે વલ્લભપુરના આવા બાળકો, અને પોતે માસિક ધર્મમાં સ્ત્રીઓ સાથે આનંદ માણે છે. આ પોઈન્ટ તમને નવો બતાવું. વિકી બાવા છે બધા કે આમાં જ મજા આવે મોટો પડે. એટલે સ્ત્રી અટકાવવામાં હોય વખતે જ એને ભોગ કરે. હા, ત્યારે જ કરે છે, ત્યારે હોતી કરે છે. પાકા રિપોર્ટ આપું તમને. બાપરે, બહુ નીચલા સ્ત્રી આવી ગયા. મને તો ઘૃણા થાય છે કે પોતે આ શાસ્ત્ર મર્યાદા છે, ઘરે સ્ત્રીને પાળવાનું હોય છે, એને સ્પર્શ કરી નાહવાનું હોય છે, અને વૈષ્ણવને આવી સૂચનાઓ આપે છે કે આપણે અટિકાને નાહવું પડે, અને પોતે રંગરેલિયા મનાવે છે એ દિવસોમાં 3 દિવસ. અને સ્ત્રીઓ રાજી ખુશી જાય છે, એને સમજાવે કે આ તો ખાટા ગોરસ કહેવાય. ખાટા ગોરસ અટકાવવામાં આવું કરે એને ખાતા ગોરસ કીર્તન આવે છે. એમાં તમને વૃતાંત કહું, મેં સાંભળેલું છે કે પ્રભુ આજે તો ગોરસ ખાટા છે, કાલે મીઠા લાવીશ. નહીં, આજના ગોરસ ખાટા વાળા મીઠા લાવીશ કાલે. બીજે ના અમારા બીજે ના આવે.
એમાં આ લોકો એવો ભાવ પ્રતીત કર્યો કે સ્ત્રી રજસ્વલા હોય ત્યારે એને સ્પર્શ ન કરી શકાય. એના જે અંગના જે ગોરસ છે, ઇન્દ્રિયો છે, એ બધી ખાટી છે, એટલે એને સ્પર્શ ન કરાય. સમજ્યા? પણ અહીંયા એવું કે છે કે એનો સ્પર્શ કરાય. ખાટું આરોગાય, મીઠું આરોગાય. ખાટું આરોગાય, મીઠું આરોગાય. આ એક પોઈન્ટ બધા ઘણા ખરા ટાઈમમાં હોય ત્યારે ખાટું ગોરસ કહેવાય ને. હા, ત્યારે ખાટું ગોરસ. બધા પોઈન્ટ એને વધારે અંગીકાર કર્યો એવું આ લોકો કે છે બાળકો. હા, કે તમારે ઓછી પાસે જાણું છે ખાટું ગોરસ. અરે કોઈ એકબીજા ગયા હસતા હોય જોજો અંદર આવા બધા બાળકો સાથે સખડી પ્રસાદ લીધો, સખડી આરોગાવી, લીધો. આને સખડી આરોગાવી છે. સ્ત્રીનું નામ સખડી. સ્ત્રીનું નામ સખડી, બરાબર છે. હા, સ્ત્રીને સખડીમાં આવે. પછી નાગરી અને દૂધગર છે, સ્તન આવે. દૂધગર છે ને એ વૃક્ષ સ્થળ આવે. વૃક્ષ સ્થળમાં દૂધગર આવે.